લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત વરસાદે વડોદરા શહેરમાં પોતાની ધમાકેદાર બેટિંગ જે છે તે શરૂ કરી છે અને સીધા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું। તમે દ્રશ્યો જોઈ રહ્યા છો સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે અને સયાજીગંજ વિસ્તારમાં જે છે તે મેઘમહેર જે છે તે જોવા મળી રહી છે। આ જ રીતે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર વરસાદ જે છે તે પડી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે ઘણા લાંબા સમયથી વડોદરાવાસીઓ જે છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા। વચ્ચે એકાદ બે દિવસ વરસાદી ઝાપટા પડ્યા હતા અને ત્યારબાદ અસહ્ય બફારાનો સામનો જે છે તે વડોદરાવાસીઓ કર્યો હતો। પરંતુ હવે જ્યારે વરસાદ જે છે તે સાંજના સમયે શરૂ થયો છે ત્યારે વડોદરા શહેરનું વાતાવરણ જે છે તે રમણીય બની ગયું છે અને વડોદરાવાસીઓને અસહ્ય બફારા અને ગરમીથી રાહત મળી છે। વડોદરા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ જ રીતે વાત કરીએ તો વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં જે અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે પણ વડોદરા શહેરમાં વરસાદ પડે છે ત્યારે પાણી ભરાવાની સમસ્યા જે છે તેનું નિર્માણ થતું હોય છે। ત્યારે આ વરસાદમાં પણ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તેનું નિર્માણ થયું છે। અને બીજી વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં તો વરસાદનું આગમન થઈ જ ગયું છે, પરંતુ સાથે સાથે જિલ્લામાં જે ખેડૂતો છે તેઓ લાંબા સમયથી જ્યારે વરસાદની રાહ જોતા હતા ત્યારે જિલ્લામાં પણ વરસાદ જે છે તે શરૂ થતાની સાથે ખેડૂતની અંદર જે આનંદની લાગણી છે તે જોવા મળી રહી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત વરસાદે વડોદરા શહેરમાં પોતાની ધમાકેદાર બેટિંગ જે છે તે શરૂ કરી છે અને સીધા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું। તમે દ્રશ્યો જોઈ રહ્યા છો સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે અને સયાજીગંજ વિસ્તારમાં જે છે તે મેઘમહેર જે છે તે જોવા મળી રહી છે। આ જ રીતે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર વરસાદ જે છે તે પડી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે ઘણા લાંબા સમયથી વડોદરાવાસીઓ જે છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા। વચ્ચે એકાદ બે દિવસ વરસાદી ઝાપટા પડ્યા હતા અને ત્યારબાદ અસહ્ય બફારાનો સામનો જે છે તે વડોદરાવાસીઓ કર્યો હતો। પરંતુ હવે જ્યારે વરસાદ જે છે તે સાંજના સમયે શરૂ થયો છે ત્યારે વડોદરા શહેરનું વાતાવરણ જે છે તે રમણીય બની ગયું છે અને વડોદરાવાસીઓને અસહ્ય બફારા અને ગરમીથી રાહત મળી છે। વડોદરા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ જ રીતે વાત કરીએ તો વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં જે અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે પણ વડોદરા શહેરમાં વરસાદ પડે છે ત્યારે પાણી ભરાવાની સમસ્યા જે છે તેનું નિર્માણ થતું હોય છે। ત્યારે આ વરસાદમાં પણ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તેનું નિર્માણ થયું છે। અને બીજી વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં તો વરસાદનું આગમન થઈ જ ગયું છે, પરંતુ સાથે સાથે જિલ્લામાં જે ખેડૂતો છે તેઓ લાંબા સમયથી જ્યારે વરસાદની રાહ જોતા હતા ત્યારે જિલ્લામાં પણ વરસાદ જે છે તે શરૂ થતાની સાથે ખેડૂતની અંદર જે આનંદની લાગણી છે તે જોવા મળી રહી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત વરસાદે વડોદરા શહેરમાં પોતાની ધમાકેદાર બેટિંગ જે છે તે શરૂ કરી છે અને સીધા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું। તમે દ્રશ્યો જોઈ રહ્યા છો સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે અને સયાજીગંજ વિસ્તારમાં જે છે તે મેઘમહેર જે છે તે જોવા મળી રહી છે। આ જ રીતે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર વરસાદ જે છે તે પડી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે ઘણા લાંબા સમયથી વડોદરાવાસીઓ જે છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા। વચ્ચે એકાદ બે દિવસ વરસાદી ઝાપટા પડ્યા હતા અને ત્યારબાદ અસહ્ય બફારાનો સામનો જે છે તે વડોદરાવાસીઓ કર્યો હતો। પરંતુ હવે જ્યારે વરસાદ જે છે તે સાંજના સમયે શરૂ થયો છે ત્યારે વડોદરા શહેરનું વાતાવરણ જે છે તે રમણીય બની ગયું છે અને વડોદરાવાસીઓને અસહ્ય બફારા અને ગરમીથી રાહત મળી છે। વડોદરા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ જ રીતે વાત કરીએ તો વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં જે અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે પણ વડોદરા શહેરમાં વરસાદ પડે છે ત્યારે પાણી ભરાવાની સમસ્યા જે છે તેનું નિર્માણ થતું હોય છે। ત્યારે આ વરસાદમાં પણ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તેનું નિર્માણ થયું છે। અને બીજી વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં તો વરસાદનું આગમન થઈ જ ગયું છે, પરંતુ સાથે સાથે જિલ્લામાં જે ખેડૂતો છે તેઓ લાંબા સમયથી જ્યારે વરસાદની રાહ જોતા હતા ત્યારે જિલ્લામાં પણ વરસાદ જે છે તે શરૂ થતાની સાથે ખેડૂતની અંદર જે આનંદની લાગણી છે તે જોવા મળી રહી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।